જગા ભાઈ ભલે શાકભાજી ના આપ્યું, આ ગગા ભાઈ ને ના આપ્યું, અને ભૂરો ભાઈ મને શાકભાજી જરૂર આપશે, કારણ કે મોર્યો એમનો પાડોશી અને સાચું કહું તો એનો નાનપણનો મિત્ર. અમે હારે ભણતા હતા ને એક જ પાટલી ઉપર બેસતા હતા, એટલે મને એવું લાગે છે કે મને ખાલી હાથે તો નહીં જ મોકલે, અને આજ તો શાકભાજી લઈને જ જાઉં. ભૂરો ભાઈ શાકભાજી તો આપશે ને જરૂર આપશે. શાકભાજી તો લેવાનું છે હવે. જીવાતું પડી ગઈ, જીવાતું. વાહ ભાઈ વાહ, ખરેખર મોની જો ભૂરા ભાઈ. તો વાહ ભાઈ વાહ, આ ગામમાં ખેતી કરીને તો ખરેખર તમે કરી કેવાય. ના ના હાસુ. હવે હું તમને કહું તો તમે ધોણા વાયા એ કેવા અસલ થયા હે. ના ના હાસુ હાસુ. આ તમારો ભગવાન તો બહુ મહાન હે. હવે ના ના એ વાત તો સાચી હો. તમે આ શું વાયું હે? વાબામાં ને વાબામાં તો રેંગણા હે, ટમેટી હે, મરચી હે, કોબી હે, ફુલાવર હે. વાહ ભાઈ વાહ, ખરેખર તમારા જેવી ખેતી તો કોઈ નહીં કરી હોય. મારા જેવું કોઈ ઘડીએ ના કરે ને. આમ કેટલા વીઘા? 5 વીઘા તો હશે કા? ઓય 5 વીઘા વાયું હોય. તો કહું ને તો તમારો ભગવાન ને તમે બે મહાન હો. તમે 5 વીઘામાં ખેતી કરી, પછી આવી રીતે તમે ખેતી કરશો ને તો 50 વીઘામાં કરશો. ના ના એ હું તમને કહું. ના ના હાસુ. બટેટા વાયા પાછા મેં. તાને તમને કહું તો હે ને તમે અસલ ખેતી કરો હો. બટેકા ચો થાય? બટેટા થાય બનાસકાંઠામાં, પણ એ બટેટા તમે અહીં વાઈન બતાયા, એટલે તમે હાસી ખેતી કરી કેવાય. ના ના હાસુ હાસુ હો. તાને હવે હું કેતો તો તમને ખેતી તો અસલ કરી છે, શાકભાજી સારું આવ્યું છે. ના ના હાસુ. તો મને શાકભાજી લેવું તું. ચમ કહું, મારી ડોસી કાલ તમારા ઘરે આવી હતી. એ તમારા ઘરે રેગનાનું શાક હતું. હાસુ હાસુ. અને એ સંભાળ્યા મારી ડોસીએ મોજ્યા હતા, કહું શાક અમને આપો. ના ના હાસુ હાસુ. અને તમારી ડોસીએ ના પાડી હતી. હાસુ હો. અને તમારા ડોસીએ એમ કીધું તો કે આ ઓછા હે, એટલે અમારા વાડીએ જાજો અને ભૂરા ભાઈ હે એમના ખેતરમાંથી સંભાળ્યા લઈ જાજો. હાવ ખોટું. તમ હાવ ખોટું એટલે? ના ના મારા ડોસીએ કીધું હશે, પણ હું નહીં હાલવાનો, કારણ કે ને રેંગણા હે નહીં. ભૂરા ભાઈ તમે તમારા ડોશી ની વાત નું મન નહીં રાખો. ના એ વાત ખોટી પડે. એમ તો ના ચાલે, થોડુંક તો આપો શાકભાજી. શાકભાજી કઈ નહીં. હવે હું એમને તો નહીં જવાનો. મેં તમને ખબર હોય તો ઓલા ગવારની શેગુ આપી હતી, અને એ શેગુ નું તમે શાક કરીને ખાધું તું. એ વાત તો હાચી, પણ જે દાડે તમે હે ને ગવાની શેગુ આલી હતી ને, એ જ રાત તમારી ડોશી આવીને હભળાઈ જઈ હતી કે ભૂરા ભાઈ શાક ખાઈ દે ને, એમાં શેતરની શેગુ હું. હવે ભૂરા ભાઈ એમ તો ના ચાલે ને, એ તો ભૂલથી કહી દીધું હોય ડોશી. ના નેહરો શાકભાજી કશું નહીં. એમ તો નહીં જવું, છેવટે મળશું તો લઈને જ જાવ છે. હવે ના કશું નહીં, કશું હાલવાનું નહીં થતું. નેહડો અહીંથી હેડો. ભૂરા ભાઈ ઓલી ટમેટા લઈ જાઓ. ના કશું નહીં. ટમેટા જેવા છે તમને ખબર છે? તો ઓલી બાજુ કોબી હે એ લઈ જાઓ. કશી વસ્તુ જ નહીં. અહીંથી નેહરો. તમે કઈ બાજુ થી આયા હતા? 2 ફુલેવર તો આપી દો. કઈ બાજુ થી આયા હતા? અરે ટમેટા હે કે કશું આપતો ખરી. કશું નહીં. કઈ બાજુ થી આવ્યો તો? આ બાજુ થી આમથી આવ્યો તો. હા તો એ રસ્તે નીકળી જાઓ. એટલે શું કરે છો? કઈ નહીં કર્યું ભાઈ. હાથ લાઈ. આ મરસા લાઈ ન કરજો. હાથે ને અહીંથી નોખો થઈ ગયેલો પડ્યો છે. પણ હોભળો મારી વાત, આ 2 મરસામ તમારે કઈ લૂંટાઈ નહીં જાય. લૂંટી જાય. મરસા લાઈ. પૂરા ભાઈ હાવ આમ તો ના હાલે. એટલે મરસા લાઈ ને એમ કહું તને. મરસા લાઈ ને તમે મારું અપમાન કરો હો ભૂરા ભાઈ. એ બધાનું અપમાન કરવાનું થાય. નેહરો અહીંથી હેડો. કશું વધો નહીં. સમય બલવાન, પુરુષ નહીં બલવાન. મારો સમય આવશે ને તાને હું જોઈ લઈશ. જોર અરે તમારે હે ને પ્રગતિ કરવી હોય ને તો કામ ધંધો કરો ને ખેતી કરો તો આગળ આવશે. આ સમય ની વાય બેહી રહ્યો તો
ભીખ માંગતા હોય. કરશું અમારો સમય આવશે ને એટલે બધું યાદ રાખશું. હા જા તું તારા સમય લઈને બેહી રે હોય આમ નામ તો તું ભિખારી થઈશ. જે હયા હવે બહુ ટાઈટ થઈ ના કરશો, ખાલી ખોટું આબરૂ કાઢે હે. નેહર હોય છે. અલ્યા તારી અથાઈ હે હું પેલા જગો આયો પછી ગગો આયો અને હવે આ લાલભા આયા. આ બધા કરવા શું માગે હે મારા શાકભાજી આરે. કશું વાંધો નહીં લે હવે મને દવા છોંટવા દે પાછી. હું તો એટલે ઉભો રહી થાચ્યો, મને બેહવા તો દો. અને હું શું કહું હું કે લાલભાજી હે ને શાકભાજી લીધા વગર તો એ નહીં જાવ, કેમ કે એનો હે ને ઘરે ઠેઠ નો પાડોશી જો, એટલે એ શાકભાજી લીધા વગર ની. અને હું શું તમને કહું કે તમારે હવે મોડું નહીં થતું ઘરે જવાનું? ના, મારે મોડું નહીં થતું. કેમ? કારણ કે મારું અપમાન થયું છે એટલે લાલભાઈ નું અપમાન કેવું થાય એ મારે આજ લાલભાઈ નું અપમાન નહીં થાય એનું કારણ કે એનો આ મિત્ર છે, એલી લઈને જાવ છે. ના મોતીભાઈ તમને એક વાત કહું, એને હગા ભાઈને હાલતો નહીં તો લાલભાઈ લે એવું એમ? એમને ચાહી ને હાલે. કશું વાંધો નહીં, બે છાતા એ મને એમ કીધું હતું કે હું મારા હગા ભાઈને નહીં હાલું. હા આયા લાલભાઈ એટલે આ તો લાલભાઈ બારોબાર ચો ઘરે જવાનું છે. લાલભાઈ જાજો તમે. એટલે આ ખાલી હાથે આયા એટલે તમારે બાળપણનો મિત્ર હતો એટલે કઈ શું છું શરમ ભરી કે નહીં? એમાં કશું વધારે તો નહીં છું, બસ શાકભાજી ના. નાલી મને ખબર જ હતી એક નંબર નો ના અરે શકતો હોય તમને રહ્યો. કોને તો મને શાકભાજી ના આપે ને ઉપરથી તો આબરૂ કાઢી. રીસ તો એવી શરતી થઈ કે ગળું દબાઈ નીકળે માન નાખે. ના ભાઈ, એ દબાઈ દેવાનું હતું તમારે. પણ શરમ ભરીને આવતો રહ્યો. હવે એમાં જેવું ના થવાય ને આપડે. હવે ઈ વાત મેલો પડતી લાવો હું રૂપિયા હાલ તો 100 રૂપિયા આવે. તાણે શરત નથી આપણે રાશી ભૂલી એ ગયા. તો વ્યવહાર ભાઈ હાલવા પડે. 50 રૂપિયા ના ચાલે એક તો મોટા થઈ તો આ પાડી દીધી તાણે. હવે હું તમને કહું ને કે આ તમારા બધીની બોલી જેવી છે. માને તો હે ને ગરાવતી વિશ્વાસ કે મને ના નહીં પાડે. એવું એમ હા, કેમ કે મારો શેઠા પાડોશી હું એને સારી રીતે ઓળખું એમ. મોતીભાઈ હું તમને શું કહું શું કહું? હવે ચાય જાવ ને એમને મને 100 રૂપિયા હાલ દો ને. ના, એ 100 રૂપિયા હું નહીં, 100 રૂપિયા તો હું તમારે પાસે જીતી. એટલે આ મોતીભાઈ હા. હું સાચું કહું, આ હાથે કરીને તમે આબરૂ કઢાવો. હા, હું જાઉં છું, મને ખબર છે. અને તમે જુઓ હમણાં હે ને 2 જ મિનિટ માં લઈને આવ્યો પાછો. એવું? ના જો તાર જો સારું, જો, હાલો. એમને આપણું કઢાવવાનું છોકરો ખરો આપણે બે. તમે હોય બેહો. લાલભાઈ જગ્યા કરો જગ્યા. એટલે તમારે હવે જોવું જ છે એમ શું થાય ને શું નહીં. હવે જોઈએ. મોતીભાઈ જ્યાં ને જો આબરૂ કઢાઈ ના આવે ને તો મને કહેજો તમે. અરે એમના ભાઈબંધ મૂડ્યો તોય મને નહીં આપ્યો તો મોતી ભાઈ ને આપ્ે. ઈ તો વાત ઈ તો એમ કે તો મારા હગા ભાઈને ના હાલું. આ તો મોતીભાઈ રહ્યા, મોતીભાઈ નું શેનું હાલે. આ તો હવે 100 રૂપિયા ડૂબ્યા એમના, બીજું તો શું વળી. એ વાહ, પૂરા ભાઈ ની શાકભાજી એટલે ટમાટા ને બમાટા ને જબર છે હો. હા, એટલે મારો હારો મારા તોડાઈ ની ભૂલ થઈ ગઈ. વાત સાચી પૂરા ભાઈ. અમે પૂરા ભાઈ મને જેદી ના પાડે છે. એક કામ કરું, પૂરો ભાઈ તો છે નહીં બરાબર, એટલે અમે મને ના પાડતા નહીં. એટલે ટમાટર લઈ લઉં, મરચાઈ લઈ લઉં અને 2 રીંગણા લઈ લઉં. અને એટલે ઓલે એમને બતાવી જવું કે જોયું મને ના પાડે મારો શેઠા પાડોશી છે. મરસા મને લઈ જવા દે. વાહ, મરસાઈ પણ એકદમ ગોટા બને એવા છે હો. વાહ, આજ તો હું 100 રૂપિયા જીત્યો એમ જ સમજવાનો. આ રેંગણા, વાહ, રેંગણા જબર છે. હા ભાઈ વાહ. પૂરા ભાઈ તમે ચા આમ ચા પાણી કરવા ગયા હતા? ઓય ચા બનાવવા ગયો તો. એવું એમ ને? ઓય એટલે ચમ હાથમાં રાખી રહ્યા કઈ હાથમાં વાગ્યું હે? એટલે હું તમારી અહીંયા જ આવ્યો હતો. વાજ્યું નહીં કઈ, પણ આ તો એમ કે અહીં નેહર્યો હતો ને હા એટલે કે ભેગો થતો જો એમ. એવું એમ ને પણ હાથમાં કાંઈક વાગ્યું એવું લાગે, દેખાડો જ કરે. ઓહ તારી પણ એમે કેવું છે કે આ છે ને હું થોડોક શાકભાજી લેવા નેહર્યો તો એટલે હોય તો તમને લેતો, ના દેખાણા એટલે થોડોક જ લીધા. જો એટલે તમને શરમ થાય છે કે નહીં? આટલી ઉંમરે બીજાના ખેતરમાં આવીને શાકભાજી ની ચોરી કરો ખબર નહીં પડતી? પણ એમે છે ને શરમ, આ છેઠા પાડોશી છે તે 2 તોડતો જાય એમે શું વાંધો? ના કઈ એક વસ્તુ નહીં હુએ. હાવ ના શર્મા થાવ તમે. આવ ના શર્મા હો.
એટલે પાછા અમારો કોક દિવસ વારો આવશે હો તમારો. તમારો વારો આવે તાનમાં તમારે છે ને જોઈ લેવાનું હોય, પણ હું હે ને ના શોખી ના એટલે ના શાકભાજી માં એક વસ્તુ નહીં હોય. ઓહ, તારી એટલે આ પણ અમે બેગ તો લઈ ગયો હોય મરશે તો એમાં શું તમારું ઘણી જવાનું હતું, હે? એક મરશું નહીં. અને શરમ કરો, આટલી ઉંમરે બીજાની જે ચોરી કરતા શરમ નથી થતી તમને? હવે શરમ એમાં શનિ ભાઈ જેમ કે આપણે જેઠા પાડો છે એટલે મને એમ કે તમે ના નહીં પાડો એમ. ના, બીજી વખત આવતા નહીં આવી રીતના, નકર હે ને ભાજેલા પડ્યા હશો. એવું છે એમ ને. હોય ને તેડો. હારું હું જઉં તો હું પણ આ રેગણામાં છે ને આવડા જીવડા પડશે. ઈ ભલે જીવડા પડતા હોય, તમે નેરો અહીંથી અને આ મરસી તો તારી હે ને હુકી જાય હુકી. જોન અહીંથી જોન હા, અહીંથી. જઉં ખાલી છું. ખોટો મારો હાથ ના ઉપડી જાય. શર્મા, ના શર્મા, આવો તો નેરો, નેરો કોઈ અહીંથી એમ વાત કહું. કરે. આઈ ગયા, આ શાકભાજી ટમાટર તો હે ને કુકડ આવશે, કુકડ ટમાટર ને તો એને કાઢીને ભલે હાવ બરી જતા હોય, ભલે કઈ ના થાય, પણ તમને એક વસ્તુ આલવાની નહીં ગામ વાળા ને. નેરો અહીંથી આઈ ગયા શાકભાજી લેવા. લાલભાઈ તમારે હવે હે ને કઈ કોમ નહીં તો જો ઘરે. ના ભાઈ, અમે શું લેવા ઘરે જઈએ? આ તમારે તો 100 રૂપિયાની જ લાટ લાગે હવે. અમે તમે ઓય બેહી બેન કંટાશો ના કરે, ઘરે જતા રહો. 100 રૂપિયા આવશે તો હું લઈ લઈશ. હવે ના રે, એમને શાકભાજી આલી દે ને ચક 100 રૂપિયા તમે હારો તો ઈ ના ચાલે એ તો. ઈ ભૂયા હાવ ના શરમું હે. તો તમે શાકભાજી એ લઈ લો હમુકા 100 રૂપિયા આલીને, તમારો જ ફાયદો થાય એમાં તો. જગા ભાઈ તમારે છે ક્ષેત્રે કોમ નહીં? અલ્યા મારે કશું ક્ષેત્રે કોમ નહીં. હું તો બેઠો મારા ઘરે. તમને લાલચ લાગે, પૈસાની લાલચ. કશું નહીં, આવે એટલે જોઈ લેજો તારે. આવો મોતીભાઈ આવો, લાવો શાકભાજી કાઢ્યું. કશું નથી લાવ્યા નહીં, પણ મારી વાત સાંભળો કે શરત હું હાર્યો નહીં કે શરત તમે જીત્યા નહીં. કેમ વળી? જેમ કે હે ને હું જો ને એમના ખેતર એટલે ભૂરોભાઈ હતા જ નહીં. હું હે ને એમને એમ તો કોઈને અહીંયા શાકભાજી હડતો નહીં. એ બરોબર હે. ના હેડો તો આપણે ચેક કરવા જાવ. ના પણ મારે હે ને હવે ભૂરા ભાઈ ના ખેતરે આપણે હેડો, આપણે ચેક કરીને આવે. હેડો. ના, મોતીભાઈ ના, એ ઉભારો લાલભાઈ. ઉભારો લાલભાઈ. મોતીભાઈ હવે હોય એવું સાચે સાચું તમે તારે- કહી દો. હવે હાથે હાથું કહી દઉં કે હે ને મારી શરમ એની રાશિ નહીં. અમને ખબર જ હતી, ખબર હતી કે અલ્યા, ભૂરો તમને કોઈ શરમ નહીં કહું રાખે. તો મારી શરમ નહીં રાખી ને મને પાકી ખબર હતી કે તમારું મન નહીં રાખે. હાવ ખે ના શરમો ને હર્યો એટલે માર ખાય એમ કરતો હતો પણ હવે મારા હાથમાં ધાર્યું હતો મેલું ના, ના. ઠેઠ જેવું કોણ અને આના જેવું કોણ ઈ તો વાત મોતી ભાઈ સાચી. મને મારા 100 રૂપિયા લાવો. હવે 50 રૂપિયા પડ્યા ના એમ ના ચાલે ને, વ્યવહારે 100 રૂપિયા હાલ આલવા દો, જ 100 પડે. રૂપિયા તો હાલવા જ 50 પડે. રૂપિયા હાજે હાલ દઈશ ને. ના, ના, એમ નહીં. 100 રૂપિયા હાલ દઈશ હાજે. ના ના એમ કોઈ ચાલતા છે. એટલે હા આપણે નો- કોની નોટ પડી તો મોતી ભાઈ, આ શર્મા છો વાત કરો. તમને શરમ નહીં આવતી? હવે આનું હે ને કઈ કરવું જોઈએ બરાબર. આને ગામ બાઈને કાઢવાનું અને આપણે વ્યવહાર તોડવાનું. કેમ કે આપણે બરોબર. ચારે ચાર ને ના પાડી શાક બકાલામાં એમ થોડી ચાલતું હોય છે. હાથમાંથી છૂટાઈ લીધું એમ. અને ખાલી શાકભાજીને એટલે આ બધા બધા ભેગા થયા. આગેવાનના આ નેહાળી પાડ્યું કેવું તમારે? આગે પણ તમે થોડું કંપારીને બોલો. દોઢું હા, બોલજો તમે નહીં. બધા ભેગા હું લેવા થયા? હા, હોય કેવું કરો ભેગા થયા? હા. એ ઓલો જો નાશરમો એક નંબર નો. હવે હવે તમે હે ને એને ગોમ બારો કાઢો કાઢો હવે. તો કરો એનું હવે. ને કે અમે બધા છે ને ભેગા થઈને એને ભાજી નાખશું. કેમ કે એટલે ભલા મોણા અમારી હે ને આમેથી એકેય ને હે ને આલી ની શાકભાજી શું આબરૂ કાઢી અમારી તો આબરૂ. ના કાપી નાખ્યું ના કમારું. અલ્યા પણ તમે બધા અહીં હો બરાબર ચાર ચાર. હવે આમાં ના શરમો ચિયો ના શરમો ઈ મને શું ખબર. ઓય ઓલો ના શરમો ભૂલ્યો બીજો કોણ? હવે અલ્યા તમાર 4 જણામાં વચ્ચે ભૂલ્યો ચાહી હવે આવ્યો. તમે મારી વાત સાંભળો. હવે આ ગગોર્યો ઈ તો માનો કે આપણે દારૂ પીવે એટલે કદાચ બોલે બરાબર એને શાકભાજી ના હાલે પણ આને શું બગાડ્યું તું? આને શું બગાડ્યું? મેં શું બગાડ્યું તું? એટલે કે આ ઘણી ના પાડી મોહન ભાઈ હે ને હા. તમારે શાકભાજી લેવા જવું હોય ને હા. આમ માણસ થઈ જવું પડે. હવે ચેન્જ ઓલો મોણસ વાળો. મોણા અરે મોણા થઈ ગયા હતા તોય અમને શાક બકાલું ના નહીં. આપ્યું. પણ ધક્કો તો ના આલીશ. એટલે એને ના હાલે મને ના એટલે હાલે. આ કાંઈક આડાહરું બોલ્યા. આ કઈ આડાહરું બોલ્યા નહીં. એટલે આગેવાન તમે મારું કેવું માનો ને તો એને હે ને આપણે ભયો કુટુંબ માંથી બાયણે મેલો એટલે આટલી શાકભાજી હવે. ના હાલે રેગણું ના મરચું કજી તો એને આપણે વ્યવહાર છે અને હાથમાંથી પડાઈ લે હમકો એની હારે રખાય વ્યવહાર. એટલે તમે કોણ મારે ને એમને એમ તો કઈ કહેવાય નહીં. એટલે મારે શાકભાજી લેવા જવું પડે. હવે સાચું કહું ને તો તમે શાકભાજી લેવા ના જાઓ ચમ ચમ? કે તમે આગેવાન પણ ખોઈ બેસો ઈ અને તમારી આબરૂ જાય ઈ તો નોખી. નોખી. ભલે મારી આબરૂ જાય કે મારા આગળ પણ જાય. અને અમે હે હું ને શાકભાજી લેવા જઈશ. શરત માથે લેવા ગયા હતા હવે શરત માથે. હા કાઠું થઈ ગયું. કાંઠા મારો થઈ છોડા?
હાલો લઈ લો રે તમે તાર 300 લગાવી દો. રેસ લઈ જ લઉં. હા એટલે અમે શરત તૈણીની ખોખવાની મારી અને બરાબર? હોભળો, જો એને તમારી આબરૂ કાઢી ને તો પછી અમે તમારી શરમ નહીં ભરે. હવે એ તો તમે ભૂલ્યા. આથી કાંઈ વાંધો નહીં તમને. હા તે આગેવાન આપણે બે રાખી શરત. હા એમાં વળી શેની શરત? જો અમે હે ને તૈણીની શરત મારી હતી. હવે. જો અમે શાકભાજી લાવે તો હા અમને દે, ના લાવે તો એમને. એટલે 300 રૂપિયા અમે તૈણી હારી ગયા હે અને 300 જીત્યા છે. એવું છે એમ? તાણે એટલે આપણે બે શરત રાખીએ. તમે શાક બકાલું લાયા તો મારે તમને 300 રૂપિયા આલવાના, અને જો ના લાયા તો તમારે મને 300 રૂપિયા આલવાના. આથી કાંઈ વાંધો નહીં તમને. હા તો રાખી દે શરત. હાલો હાલો શરત. હાલો તો હવે હવે તમે જો અને જો ના લાવે ને પછી તમારી વાત. આથી હું જઉં છું, બરાબર? આવું તે હા, જ્યાં હું જોઉં ઈ મને કેવો પાલતો નહીં. હારું હા. હારું હારું. આગેવાન મોટા થઈને જાય પણ ઓને ઘસી ના પાડી દેવાના હે. એટલે હવે તો હું હે ને એમની શરમ નહીં ભરું. જેમ કે ઈ આગેવાન છે ને રાવણામ બેઠા હોય ને તારે આમ ઊંચા ઉભા થઈ અવાજ આપણે હેઠા બેહાડજે. અને જો શાકભાજી લીધા વગર ના આવે ને એટલે આપણે એનો આગીપણો લઈ લેવાનું છે. પછી સારું ઘરે સાહેબ આવવાનું નહીં. બેહો હવે, બેહો. હમ. જોઈએ શું થાય શું નહીં. આ તો એક ઠોકો લઈને ઉભો રહ્યો. જો કોઈ શાકભાજી લેવા આવે ને એટલે સીધું માથા મારી માથું જ ફોડ નાખવું. ના ના આખા ગામના વળકણ આવી ગયા. ભાઈ ઓહો કપૂરભાઈ તમે ઓવે આ બાજુ ભૂલા પડ્યા તમે એકલા. ચમ છે? સારું હો, સારું છે ને? ઓય ચમ તે આ બાજુ એકલા ભૂલા પડ્યા? બસ ખાલી આટો મારવા આવ્યો તો. કોણ એવું એમ? હોય હવે આટલી બધી વાર લાગી ને મને એવું લાગે છે કે શાકભાજી લઈને જાવ છું. એવું નહીં મોજી ભાઈ, એ આગેવાન ને નહીં આલી હોય ને એટલી બારોબર જતા રહ્યા છે. એમ નહીં મોટી ભાઈ, એને ખબર હે કે એ આપણી પાસે આવશે તો આપણું જાહે. હા, ઈ વાત એ સાચી. એટલી બારોબર જતા રહ્યા છે. આગેવાન પણ જો. હા ને વગર લીધા વગર આયા ને. તમને ખબર જ હતી. હા, મોટી ભાઈ હે ને, હવે આપણે બહાર અને તમે હે ને નાક બારે કાઢો એને. આજ ને આજ ભયા બાળો બાળો તમે શાંતિ રાખો. બાજુ એટલે શું છે આ? આ તમે જોવો તો ખરી. એટલે લઈને આયા તમે શાકભાજી હે? ના આ એમને શું થાય? એમને મને છોડો. જોવા દો અમને, જોવા દો તમે. મોટી ભાઈ આમ સાઈડ મારો, સાઈડ મારો. હાથ લઈને હું ટચ કે ઉડાવ તમે ખાલી મારો. મારું ધાર્યું લઈ આ શાકભાજી. એમ નહીં ને એમ તો તમે ધાર્યું લાવો, પેલું ધાર્યું ભાજી નાખું એ તો એને તમારે જાવું છે ને એમને એમ શેનો ભાંગવાનો હે? એટલે તમને આનું ને આપણે બધાને અમે ઈને જો ટસકા છોડ્યા હતા ઈ વાતને. એટલે બરાબર ને? હા. હું તમને કીધું ને હું માણસ થઈને જવાય, એમને એમ ના થવા જવાય. તો એટલે અમે ભાઈ નતા કઈ અમારા મોઢામાં યા ગરા ફરતા. હવે. વાત કરો હોતી. એટલે ગગાભાઈ તમે શું વાયું તું? કઈ યાદ છે તમને? મેં હવે ઓલા વડે મેં મુડા વાયા હતા. મૂરા વાયા હતા ને? હું તે તમે કોઈ હાલ્યા હતા? ના, કેમ કે ઈ હે ને વખતે મૂળાનો ભાવ વધારે હતો અને મેં વળી લગી ચક જ વાયા હતા એટલે હું કોઈ નતા હાલ્યા. અને મોતીભાઈ તમે? હવે અમે તો હે ને વાયતી દૂધી બરાબર. હા એટલે કે ઈ અમને પૂછ્યા વગર ના લીધી હતી ને હા થેલી ફરી હતી, થેલી મેં ખાલી કરાઈ હતી. ઓહો, એવું છે એમ ને? હો તારે ના એટલે ભાવ હતો વાત કરો એ વખતે તો. હા અને જગાભાઈ તમે? મેં ગાજરા વાયા હતા. ગાજરા વાયા તેમ ને? અને કોઈ હાલ્યા તમે? ગાજરાનો એ વખત ભાવ બહુ હતો એટલે એક ગાજરું મેં ગોમવાળાને નતું હાલ્યું ને? નતું હાલ્યું ને? અને લાલભાઈ તમે? હવે મેં ગવાની શેંગો વાયતી 70 રૂપિયા કિલો હતો ને તોય મેં એમને આપી હતી થેલી ભરીને થેલી. કાઢા નથી ખોટી તોય મને શાકભાજી ના આલ્યું એને. એટલે હાલી હતી જ ને? તાને આપી હતી. આપી હતી. હવે તમે શેંગુ વાલી વાત સાચી, સાચી. પણ તમારા ડોસીએ ને અડધા વાહમાં ઘરે ઘરે કઈ કીધું તું. એ તો ભૂલ થઈ ગઈ હવે. એ તો કેવું તો પડે ને વાત અને એટલે તમને ભૂરા ભાઈ આલ્યું નહીં હું શાકભાજી. હશે. હા અને તમને ચાર લાગુ પડે એક ને નહીં. તમે ચાર મેં કોઈ ભૂરા ભાઈ કઈ વસ્તુ આલી હતી નથી આલી ને એટલે ભૂરો ભાઈ કાંઠા થયા ને ભૂરો ભાઈ આટલા કાંઠા ના થાય. અને એટલો મને વિશ્વાસ છે કે ભૂરા ભાઈ એમને તો કાંઠા ના થાય. હાલ છે વાત કરો. એટલે તમે શું આલ્યું તું? તમને વળી આલ્યું. એટલે મારે ક્ષેત્રે હે ને શાકભાજીનો ચેર હતો ને તો ઈ મારે અહીંયા લઈ જતા પણ મેં કદી એમને ના નહીં પાડી. હું એટલે ઈ માને થોડુંક નમતું હોય ને તો નમતું નાખવું પડે આપડે તો આપણને ઈ વસ્તુ આલી. હા એટલે તમારું કેવું એમ કે હાથ નમે તો હાથ તમારે નમવાનું એમ જ ને. એટલે ભાઈ આપણે હે ને હવે હે ને વાવો ને
તો હાલજો હવે બીજું શું છે આપણે હાલજો, ભાઈ છે ને થોડું, ગમે એમ તે બરાબર ને એટલે ઈ તમે આલો ને તોય તમને આલે ને કઈ આલે નહીં હું ના વાત સાચી હાલો, મારે મોડું થાય મારે અને કાંઈક બોલી હારી રખાય ના ના એ ના ના હાલો મોતીભાઈ માણી કોમ છે. એ ઉભા રહો ઉભા રહો ઓલા તમે- પૈસા 300 રૂપિયા હાલતો હા, પૈસા પડ્યા તારા પૈસા ઉપર જ નજર એમ ને ચાંદ હાલતો હવે હાલતો ચાના લોભ હાથ કરીને હાથ ભાજ નાખ્યો અલ્યા હવે આ પૈસા મારે જોતા નહીં હા. આ પૈસા તમે રાખો નાના કણા હતા. મારા હતા વો મારા હતા હા માથરાજ ને મારા પૈસા હે અને હવે તમે હે ને આ હમ તમે રાખો બરાબર ના ના હવે તો અમે સમજી ગયા અને સમજી અમારા બુદ્ધિ ગયા. આવી ગઈ જેમ કે ભાઈ ભાઈ ને નમે તો જ આપણને નમે બરાબર હવે એટલે આ તમે આ વાતની ખેર ઊંધી મજા રે હા એ વાત સાચી જેમ કે આપણે કોક ને આલ્યું હોય તો આપણે ના લે ને અરે બુદ્ધિ અમારી છે ને નથી કામ કરતી હાડો ના હવે તમે તો અમે સુધરી ગયા સુધરી અને ગયા છો. આગેવાનું તમે જ કરજો બરાબર સારું હેડો તો આવજો બધાય મારા ઘરે સારું આગેવાન આવજો